ગણિત ધોરણ 8 પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. પ્રાસ્તાવિક. ભારતના મહાન અને મેધાવી ગણિતશાસ્ત્રી એસ રામાનુજ વિશે એક રસપ્રદ વાર્તા પ્રચલિત છે. એક વખત એક બીજા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર G.H. હાર્ડી એસ રામાનુજને મળવા આવેલા હતા. તે જે વાહનમાં ટેક્સીમાં આવેલ તે વાહન પર 1729 અંક લખેલ હતો. બંને ગણિતશાસ્ત્રી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે વાતમાં પ્રોફેસર હાર્ડીએ 1729 ને ડલ અંક તરીકે રજૂ કર્યો. એસ રામાનુજે પ્રત્યુત્તરમાં કહ્યું કે 1729 એ ખરેખર એક રસપ્રદ અંક છે. તેમણે નીચે મુજબ ગણતરી કરી જણાવ્યું કે 1729 એક એવો સૌથી નાનામાં નાનો અંક છે જેની જુદી જુદી બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે રીતે રજૂ કરી શકાય. તેમણે નીચે મુજબ રજૂઆત કરી બતાવી. 1729 is equal to 1728 plus 1 is equal to 12 cube plus 1 cube. 1729 is equal to 1000 plus 729 is equal to 10 cube plus 9 cube. હાર્ડી રામાનુજન સંખ્યા 1729 એ નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા છે. આવી ઘણી બધી સંખ્યાઓ હોય છે, જેમ કે 4104, 216, 915, 13832, 1820, 224. ત્યારથી 1729 એ હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે હાલ પણ પ્રચલિત છે. જો કે અંક 1729 ની ખાસિયત તો રામાનુજનના સમય પહેલા 300 થી પણ વધારે વર્ષોથી જાણીતી હતી. તમને કદાચ પ્રશ્ન થશે કે એસ રામાનુજનને આ ખબર કેમ પડી? તેનો જવાબ એ છે કે એસ રામાનુજનને અંકો બહુ જ ગમતા હતા. તેઓએ પોતાના જીવનમાં અંકો સાથે ઘણા બધા પ્રયોગો કર્યા. તેમણે એવા ઘણા બધા અંકો શોધી કાઢ્યા કે તેને કોઈ બે જુદી જુદી સંખ્યાના વર્ગના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય અને સાથે સાથે તેને બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. અહીં ઘન માટે ઘણી રસપ્રદ પેટર્ન છે. ચાલો આપણે ઘન અને ઘનમૂળ તેમજ તેની સાથે જ જોડાયેલી બીજી રસપ્રદ જાણકારી મેળવીએ. ઘન. જે આકૃતિને 3 પરિમાણ હોય તેવી આકૃતિને ઘન આકૃતિ કહે છે. આપણે જાણીએ છીએ કે ઘન શબ્દનો ઉપયોગ ભૂમિતિમાં થાય છે. ઘન એ એવી નક્કર આકૃતિ છે જેની તમામ બાજુઓના માપ સમાન હોય છે. 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ઘનની મદદથી 2 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને? 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ઘનની મદદથી 3 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને? 1, 8, 27 વગેરે સંખ્યાઓ માટે વિચારો. આવી સંખ્યાઓને પૂર્ણ ઘન કે ઘન સંખ્યા કહે છે, એટલે કે પરફેક્ટ ક્યુબ્સ ઓફ ક્યુબ નંબર્સ કહે છે. તમે કહી શકો છો કે તેનું નામ ઘન સંખ્યા કેમ છે? કેમ કે તે એક જ પ્રકારની સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી પ્રાપ્ત થાય છે. જેમ કે 1 is equal to 1 into 1 into 1 is equal to 1 cube. 8 is equal to 2 into 2 into 2 is equal to 2 cube. 27 is equal to 3 into 3 into 3 is equal to 3 cube. અહીં 5 cube is equal to 5 into 5 into 5 is equal to 125. તેથી આપણે કહી શકીએ કે 125 એ એક ઘન સંખ્યા છે. શું 9 એ પણ એક ઘન સંખ્યા છે? ના, કેમ કે 9 is equal to 3 into 3. એવી કોઈ બીજી પ્રાકૃતિક સંખ્યા નથી કે જેને પોતાની જ સાથે
3 વાર ગુણવાથી સંખ્યા 9 આવે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે 2 × 27. તેથી કહી શકાય કે 9 એ ઘન સંખ્યા નથી. અહીં આપેલ કોષ્ટકમાં 1 થી 10 સંખ્યાના ઘન આપેલ છે. સંખ્યા ઘન 1 1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1, 2 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8, 3 3 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27, 4 4 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64, 5 5 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 125, 6 6 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 216, 7 7 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 343, 8 8 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 512, 9 9 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 729, 10 10 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000. 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં ફક્ત 10 સંખ્યાઓ જ એવી છે કે જે પૂર્ણ સંખ્યા છે. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ ઘન સંખ્યા છે? બેકી સંખ્યાઓના ઘનનું નિરીક્ષણ કરો. હા, તે બેકી સંખ્યા જ છે. એકી સંખ્યાઓના ઘન વિશે તમે શું કહી શકો છો? સંખ્યા ઘન 11 1331, 12 1728, 13 2197, 14 2744, 15 3375, 16 4096, 17 4913, 18 5832, 19 6859, 20 8000. એવી સંખ્યા વિચારો કે જેનો એકમનો અંક 1 હોય. આવી સંખ્યાનો ઘન શોધો. તમે આવી સંખ્યા કે જેનો એકમનો અંક 1 હોય તેના ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક વિશે શું કહી શકો? હા, તે 1 જ મળશે. તેવી જ રીતે એકમનો અંક 2, 3, 4 વગેરે તેવી અન્ય સંખ્યાઓ લઈ તેનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક અનુક્રમે 8, 7, 4 વગેરે મળશે. ઉદાહરણ: નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. 1 3331, 2 8888, 3 149, 4 1024. ઉકેલ: 1 3331. 3331 માં એકમનો અંક 1 છે. 1 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ મળશે. માટે 3331 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળશે. એટલે કે એકી સંખ્યા મળશે. 2 8888. 8888 માં એકમનો અંક 8 છે. 8 નો ઘન કરવાથી મળતી સંખ્યા 512 છે, જેનો એકમનો અંક 2 છે. આમ 8888 નો ઘન કરવાથી મળતી સંખ્યા બેકી સંખ્યા મળશે. 149 માં એકમનો અંક 9 છે. 9 નો ઘન કરવાથી મળતી સંખ્યા 729 છે, જેનો એકમનો અંક 9 છે. આમ 149 નો ઘન કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા મળશે. 1024 માં એકમનો અંક 4 છે. 4 નો ઘન કરવાથી મળતી સંખ્યા 64 છે, જેનો એકમનો અંક 4 છે. આમ 1024 નો ઘન કરવાથી મળતી સંખ્યા બેકી સંખ્યા મળશે. કેટલીક રસપ્રદ પેટર્ન. 1.
ક્રમિક એકી સંખ્યા ઉમેરવી. નીચે આપેલી ક્રમિક એકી સંખ્યાના સરવાળાની પેટર્ન જુઓ. 1 is equal to 1 is equal to 1 cube. 3 plus 5 is equal to 8 is equal to 2 cube. 7 plus 9 plus 11 is equal to 27 is equal to 3 cube. 13 plus 15 plus 17 plus 19 is equal to 64 is equal to 4 cube. 21 plus 23 plus 25 plus 27 plus 29 is equal to 125 is equal to 5 cube. શું આ રસપ્રદ નથી? હવે તમે કહી શકો કે 10 ક્યુબને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવા કેટલી ક્રમિક એકી સંખ્યા જોઈએ? હા, 10. આપેલ પેટર્ન ધ્યાનથી જુઓ. 1 2 ક્યુબ minus 1 ક્યુબ is equal to 1 plus 2 into 1 into 3 is equal to 1 plus 6 is equal to 7. 2 3 ક્યુબ minus 2 ક્યુબ is equal to 1 plus 3 into 2 into 3 is equal to 1 plus 18 is equal to 19. 3 4 ક્યુબ minus 3 ક્યુબ is equal to 1 plus 4 into 3 into 3 is equal to 1 plus 36 is equal to 37. ઉદાહરણ. આપેલ સંખ્યાની કિંમત શોધો. 1 7 ક્યુબ minus 6 ક્યુબ. 2 51 ક્યુબ minus 50 ક્યુબ. ઉકેલ. 1 7 cube minus 6 cube is equal to 1 plus 7 into 6 into 3 is equal to 1 plus 126 is equal to 127. 2 51 cube minus 50 cube is equal to 1 plus 51 into 50 into 3 is equal to 1 plus 7650 is equal to 7651. ઘન અને તેના અવિભાજ્ય અવયવ. ઘનમાં દરેક અવિભાજ્ય અવયવ 3 વાર આવે છે. આપેલ કોષ્ટકને ધ્યાનથી જુઓ. સંખ્યાના અવિભાજ્ય અવયવ. સંખ્યાના ઘનના અવિભાજ્ય અવયવ. 4 is equal to 2 into 2. 4 cube is equal to 64 is equal to 2 into 2 into 2 into 2 into 2 into 2 is equal to 2 cube into 2 cube. 6 is equal to 2 into 3. 6 cube is equal to 216 is equal to 2 into 2 into 3 into 3 into 3 is equal to 2 cube into 3 cube. 15 is equal to 3 into 5. 15 cube is equal to 3375 is equal to 3 into 3 into 3 into 5 into 5 into 5 is equal to 3 cube into 5 cube. 12 is equal to 2 into 2 into 3. 12 cube is equal to 1728 is equal to 2 into 2 into 2 into 2 into 2 into 2 into 3 into 3 into 3 is equal to 2 cube into 2 cube into 3 cube. અહીં આપેલ કોષ્ટકમાં દરેક અવિભાજ્ય અવયવ ઘનના અવયવીકરણ વખતે 3 વાર આવે છે. કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ વખતે જો દરેક અવયવ 3 વાર આવે તો શું તે સંખ્યા પૂર્ણ ઘન હોય? ઉદાહરણ. શું 216 પૂર્ણ ઘન છે? ઉકેલ. અહીં 216 is equal to 2 into 2 into 2 into 3 into 3 into 3. દરેક અવયવ 3 વાર આવે છે. તે 216 is equal to 2 cube into 3 cube is equal to 2 into 3 whole raised to 3 is equal to 6 cube, જે પૂર્ણ ઘન છે.
ઉદાહરણ: શું 729 પૂર્ણ ઘન છે? ઉકેલ: અહીં 729 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3. હા, 729 એ પૂર્ણ ઘન છે. ઉદાહરણ: શું 500 પૂર્ણ ઘન છે? ઉકેલ: 500ના અવિભાજ્ય અવયવો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5 છે. તેથી 500 પૂર્ણ ઘન નથી. ઉદાહરણ: શું 243 એ પૂર્ણ ઘન સંખ્યા છે? ઉકેલ: આપણે જાણીએ છીએ કે 243 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3. તેથી 243 પૂર્ણ ઘન નથી. કેમ કે અવયવ 3 3 વાર આવે છે, પરંતુ બીજી વાર અવયવ 3 માત્ર 2 જ વાર આવે છે. ઉદાહરણ: આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? 1. 400 2. 3375 3. 9000. ઉકેલ: 1. 400. સૌ પ્રથમ 400ના અવિભાજ્ય અવયવો પાડીશું. 400 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 5. અહીં પાડેલા અવયવોમાંથી 2 3 વાર આવે છે, પણ બીજી વાર 2 ફક્ત એક જ વાર છે, તથા 5 પણ ફક્ત 2 જ વાર આવે છે. માટે 400 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 2. 3375. સૌ પ્રથમ 3375ના અવિભાજ્ય અવયવો પાડીશું. 3375 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5. અહીં 3 3 વાર આવે છે અને 5 પણ 3 વાર આવે છે. માટે 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 3. 9000. સૌ પ્રથમ 9000ના અવિભાજ્ય અવયવો પાડીશું. 9000 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 10 ઇન્ટુ 10 ઇન્ટુ 10. અહીં 3 2 વાર આવે છે, માટે 9000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણ ઘન સંખ્યા મળે. રાજે પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવ્યો, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 15 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. અનુએ રાજને પ્રશ્ન કર્યો કે આવા કેટલા લંબઘન સાથે મળે તો મળતો ઘન પૂર્ણ ઘન હોય? શું રાજ તે તું કહી શકે? રાજે કહ્યું કે આપેલ લંબઘનનું ઘનફળ 15 ઇન્ટુ 30 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5. અહીંયા મળેલ અવિભાજ્ય અવયવોમાં 2 માત્ર એક જ વાર આવે છે, તેથી આપણે તે 3 વાર આવે તે માટે 2 ઇન્ટુ 2 વડે ગુણવા જોઈએ. તેથી આવા 4 લંબઘન એક સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હશે. ઉદાહરણ: શું 392 પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હોય. ઉકેલ: 392 is equal to 2 into 2 into 2 into 7 into 7. અહીં અવિભાજ્ય અવયવ 7 એ 3 વાર આવતો નથી, તેથી 392 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તેને પૂર્ણ ઘન બનાવવા માટે હજુ એકવાર 7 જોઈએ. તેથી આ કિસ્સામાં 392 into 7 is equal to 2 into 2 into 2 into 7 into 7 into 7 is equal to 2744 મળે. જે પૂર્ણ ઘન સંખ્યા છે, તેથી
7 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 2744 પૂર્ણ ઘન સંખ્યા મળે. ઉદાહરણ: શું 53,240 પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53,240 ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ ઘન હોય. ઉકેલ: 53,240 is equal to 2 into 2 into 2 into 11 into 11 into 11 into 5. આ અવિભાજ્ય અવયવીકરણમાં અવયવ 5 3 વાર આવતો નથી. તેથી કહી શકાય કે 53,240 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. અવયવ 5 એ માત્ર એક જ વાર આવે છે. તેથી જો આપણે આપેલ સંખ્યાને 5 વડે ભાગીએ તો મળતું ભાગફળ પૂર્ણ ઘન સંખ્યા હોય. તેથી 53,240 divided by 5 is equal to 2 into 2 into 2 into 11 into 11 into 11. તેથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 5 એવી સંખ્યા છે કે જેના વડે 53,240 ને ભાગવાથી મળતી સંખ્યા 10,648 એ પૂર્ણ ઘન હોય. ઉદાહરણ: શું 1,188 પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 1,188 ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ ઘન હોય. ઉકેલ: 1,188 is equal to 2 into 2 into 3 into 3 into 3 into 11. આ અવિભાજ્ય અવયવીકરણમાં અવયવ 2 અને 11 3 વાર આવતા નથી. તેથી સંખ્યા 1,188 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. અહીં 1,188ના અવયવીકરણમાં અવયવ 2 માત્ર 2 જ વાર અને અવયવ 11 માત્ર એક જ વાર આવે છે. તેથી જો 1,188 ને 2 into 2 into 11 is equal to 44 વડે ભાગતા મળતા ભાગફળના અવિભાજ્ય અવયવ 2 અને 11 નહીં હોય. આમ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કે જેના વડે 1,188 ને ભાગતા પૂર્ણ ઘન મળે તે 44 છે અને પરિણામે મળતી પૂર્ણ ઘન સંખ્યા 1,188 divided by 44 is equal to 27 is equal to 3 raised to 3 છે. ઓપ્શન is equal to 3 ક્યુબ છે. ઉદાહરણ: શું 68,600 એ પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 68,600 ને ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ધન હોય. ઉકેલ: 68,600 is equal to 2 into 2 into 2 into 5 into 5 into 7 into 7 into 7. અહીં અવિભાજ્ય અવયવીકરણમાં અવયવ 5 એ 3 વાર આવતો નથી. તેથી 68,600 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તેને પૂર્ણ ઘન બનાવવા માટે આપણે તેને 5 વડે ગુણીશું. 68,600 into 5 is equal to 2 into 2 into 2 into 5 into 5 into 5 into 7 into 7 into 7 is equal to 3,43,000 જે પૂર્ણ ઘન સંખ્યા છે. ઘનમૂળ: જો એક ઘનનું ઘનફળ 125 સેન્ટીમીટર ક્યુબ હોય તો આપણે તેની બાજુની લંબાઈ વિશે શું કહી શકીએ? આ ઘનની બાજુની લંબાઈ જાણવા માટે આપણને એવી સંખ્યાની જરૂર પડે કે જે સંખ્યાનો ઘન 125 હોય. જેવી રીતે
વર્ગમૂળ શોધવું એ વર્ગ કરવાની પ્રક્રિયાની વ્યસ્ત ક્રિયા છે, તેવી જ રીતે ઘનમૂળ શોધવાની ક્રિયા પણ ઘન કરવાની ક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ 2³ = 8, તેથી 8નું ઘનમૂળ 2 છે. સંકેતમાં તેને 8³ = 2 આ રીતે દર્શાવાય. ક્યુબ રૂટ આ સંકેત ઘનમૂળનો સંકેત દર્શાવે છે. આપેલ કોષ્ટક ધ્યાનથી જુઓ. વિધાન, અનુમાન. 1³ = 1. Cube root of 1 = 1. 2³ = 8. Cube root of 8 = 2. 3³ = 27. Cube root of 27 = 3. 4³ = 64. Cube root of 64 = 4. 5³ = 125. Cube root of 125 = 5. 6³ = 216. Cube root of 216 = 6. 7³ = 343. Cube root of 343 = 7. 8³ = 512. Cube root of 512 = 8. 9³ = 729. Cube root of 729 = 9. 10³ = 1000. Cube root of 1000 = 10. અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ. ઉદાહરણ, સંખ્યા 3375 માટે વિચારો. આપણે તેનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીશું. ઉકેલ. અહીં 3375 = 3 × 3 × 3 × 5 × 5 × 5 3³ × 5³ 3 × 5 whole raised to cube. તેથી 3375 નું ઘનમૂળ cube root of 3375 3 × 5 15. ઉદાહરણ, ક્યુબ રૂટ ઓફ 74088 નું ઘનમૂળ મેળવવા માટે. ઉકેલ. 74088 = 2 × 2 × 2 × 3 × 3 × 3 × 7 × 7 × 7 2³ × 3³ × 7³ 2 × 3 × 7 whole raised to cube. આમ ક્યુબ રૂટ ઓફ 74088 2 × 3 × 7 42. ઉદાહરણ, 8000 નું ઘનમૂળ શોધો. ઉકેલ. અહીં 8000 ના અવિભાજ્ય અવયવો = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 છે. તેથી ક્યુબ રૂટ ઓફ 8000 = 2 × 2 × 5 20. ઉદાહરણ, 13824 નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. ઉકેલ. અહીં 13824 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 2³ × 3³ × 3³ 2 × 2 × 3 whole raised to 3. તેથી ક્યુબ રૂટ ઓફ 13824 2 × 2 × 2 × 3 24. ઉદાહરણ, આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવી કરવાની રીતે શોધો. 1. 10648. 2. 1,10,592. 3. 1,75,616. ઉકેલ. 1. 10,648. સૌ પ્રથમ 10,648 ના અવિભાજ્ય અવયવો પાડીશું. 10,648 = 2 × 2 × 2
into 11 into 11 into 11 is equal to 2 cube into 11 cube. માટે cube root of 10,648 is equal to 2 into 11 is equal to 22. 2. 1,10,592. સૌપ્રથમ 1,10,592 ના અવિભાજ્ય અવયવો પાડીશું. 1,10,592 is equal to 2 into 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 3 into 3 into 3 is equal to 2 cube into 2 cube into 2 cube into 2 cube into 3 cube is equal to 2 into 2 into 2 into 2 into 3 whole raised to cube. માટે cube root of 1,10,592 is equal to 2 into 2 into 2 into 2 into 3 is equal to 48. 3. 1,75,616. સૌપ્રથમ 1,75,616 ના અવિભાજ્ય અવયવો પાડીશું. 1,75,616 is equal to 2 into 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 7 into 7 into 7 is equal to 2 cube into 2 cube into 2 cube into 7 cube is equal to 2 into 2 into 2 into 7 whole raised to cube. માટે cube root of 1,75,616 is equal to 2 into 2 into 2 into 7 is equal to 56. ઘન સંખ્યાનું ઘનમૂળ. ઉદાહરણ: જો તમને ખબર હોય કે આપેલ સંખ્યાઓ પૂર્ણ ઘન છે તો નીચે આપેલ પદ્ધતિથી આપણે ઘનમૂળ શોધી શકીએ. ઉકેલ: સોપાન 1. કોઈ એક પૂર્ણ ઘન સંખ્યા 8,57,375 માટે જમણી બાજુથી 3 સંખ્યા લઈને આ મુજબ જૂથ બનાવીશું. 857 બીજું જૂથ, 375 પ્રથમ જૂથ. હવે આપણે આપેલ ઘન સંખ્યાનું ઘનમૂળ નીચે આપેલ ક્રમિક પગલા મુજબ મેળવીશું. આપણને 375 અને 857 એવા બે જૂથ મળ્યા કે દરેક જૂથમાં 3 સંખ્યા હોય. સોપાન 2. પ્રથમ જૂથ એટલે કે 375 નો એકમના અંક આપેલ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક મળશે. પ્રથમ જૂથ 375 માં એકમનો અંક 5 છે. તેથી આપણે કહી શકીએ કે જો સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાના ઘનમૂળ તરીકે જે સંખ્યા મળે તેનો એકમનો અંક પણ 5 હોય. તેથી અહીં આપણને ઘનમૂળની સંખ્યાનો એકમનો અંક 5 મળે છે. સોપાન 3. હવે બીજું જૂથ લઈએ જે 857 છે. ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે 9 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 729 અને 10 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 તેમજ 729 ઇઝ લેસ ધેન 857 ઇઝ લેસ ધેન 1000. તેથી દશકના અંક તરીકે નાનામાં નાની સંખ્યા 729 નો એકમનો અંક લઈશું. તેથી આપણને ક્યુબ રૂટ ઓફ 8,57,375 is equal to 95 મળશે. ઉદાહરણ: અનુમાન કરીને 17,576 નું ઘનમૂળ શોધો. ઉકેલ: અહીં સંખ્યા 17,576 આપેલ છે. સોપાન 1. સૌપ્રથમ સંખ્યા 17,576 ના જમણી બાજુથી શરૂ કરી 3 ના જૂથ બનાવીશું. અહીં 576 અને 17 એમ બે જૂથ બને છે. 576 માં 3 અને 17 માં 2 સંખ્યા રહે છે. સોપાન 2. હવે સંખ્યા 576 લો. તેમાં એકમનો અંક 6 છે. તેથી ઘનમૂળમાં પણ એકમનો અંક 6 મળશે. સોપાન 3.
હવે બીજું જૂથ 17 છે. 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 છે અને 3 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27 છે. તેમજ 17 એ 8 અને 27ની વચ્ચે આવેલી સંખ્યા છે. તેમજ 2 અને 3માં નાની સંખ્યા 2 છે. સંખ્યા 2માં એકમનો અંક 2 પોતે જ છે. તેથી 17,576ના ઘનમૂળમાં દશકના અંક તરીકે 2ને લેતા ક્યુબ રૂટ ઓફ 17,576 ઇઝ ઇક્વલ ટુ 26. આપણે શી ચર્ચા કરી? સંખ્યાઓ જેવી કે 1729, 4104, 13832 એ હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે જાણીતી છે. આવી સંખ્યાને બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે બે અલગ રીતે રજૂ કરી શકાય. 2 કોઈ સંખ્યાને તેની જ સાથે 3 વાર ગુણવાથી મળતી સંખ્યાને ઘન કહે છે, જેમ કે 1, 8, 27 વગેરે. 3 જો કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવયવ 3 વાર આવે તો તેવી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોય છે. 4 સંકેત ક્યુબ રૂટને ઘનમૂળ કહે છે, જેમ કે ક્યુબ રૂટ ઓફ 27 ઇઝ ઇક્વલ ટુ 3. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.